હેલો ગાઈસ, તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે અમે ફરવા જઈ રહ્યા છીએ ગોપનાથ, અને જો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. હવે ઘડીક એક સાઈડ ઉભા રહીશું, નકર છે ને બહુ વરસાદ રહેશે ને તો ગોપનાથ જવાનું ટાળશું. તો છે ને બન્યા રહેજો મારા નવા વ્લોગમાં. ફાઇનલી ગાઈસ, જો અત્યારે વરસાદ રહી ગયો છે, અને આમ વધારે વરસાદ આવતો હતો ને એટલે અમે રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા હતા. આ છે ગુરુ આશ્રમ બગદાણા જવાનો રસ્તો છે, આ બાજુ છે ને આ બાજુ ગોપનાથ જવાનો રસ્તો. તો હવે કઈ બાજુ જવું એ હજી નક્કી નથી કર્યું, કેમ કે છે ને આમ ઓલી બાજુ વરસાદ અંધારેલો લાગે છે, એટલે હવે દીપક કે ને એમ કરશું. મિત્રો આપણે જો હુકરા જેવા થઈ ગયા છે, વરસાદ આવ્યો ને માથું બધું હોય ને દેખાઈ ગયું છે. તો હવે અત્યારે ગોપનાથ જવા માટે નીકળી જઈએ, ફ્રેશ થઈ જઈએ, પાણીની બોટલ લઈ લઈએ, પી લઈએ ક્યાંક હવે. તો હાલો મિત્રો, અત્યારે અમે નીકળીએ, કેમ કે વરસાદ અંધારેલો છે. વરસાદ ક્યારે આવી પડે ને કઈ નક્કી નથી. નકર આ મારો મેકઅપ કરેલો છે ને આવ વિખાઈ જશે. ફાઇનલી ગાઈઝ, અત્યારે જો અમે ગોપનાથ મંદિરે પહોંચી ગયા છીએ, અને આજે તો કોઈ માણસ નથી, આડા દિવસે આવીએ ને એટલે પબ્લિક ઓછું હોય, જોઈ શકો. અત્યારે છે ને દરિયો આવકમાં છે, જો તમે. મેં કીધું દરિયે જઈને થોડાક વ્લોગ તો શૂટિંગ કરીએ છીએ, પણ મેં કીધું છે ને ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ થોડીક ઉતારશું, પણ દરિયો આવકમાં છે એટલે જગ્યા નથી. નકર પાછળ દરિયો હટી જાય ને તો કઈક ખારી રીલ ઉતરે. એટલે આ જો તમારે પાછળ આવે છે. તો હાલો જોઈએ. નીચે દુકાનો બધી છે. પાણી ઠેક અહીંયા આવી ગયું છો, અને ઓલા પાણા ને બાણા ની ક્યાં કઈ જગ્યાએ આપણે હતા એ પેલી બાજુ તો ત્યાં તો પાણી છે. આ બાજુ હાલો. તો જો મિત્રો, અમારે મેડમ છે, ત્રિષા છે. આપણે દરિયામાં અંદર જવું છે. દરિયામાં અંદર નથી જવું, પણ અહીંયા જો અહીંયા બધે નીચે પાણી આવી ગયું. જો મોજા કેવડા આવે કાં કે નહીં, અંદર જાવી એટલે ડૂબી જવી. તમારે જવું ના મોજા. વરસાદમાં નાઈ ખારા પાણી ન હોય તો હવે ખારા પાણી નો નવાય. બધા જો ખાટલા વાટલા બધું ઉપર ઉસરાઈ દીધું. જાઓ તમારે. તો મિત્રો, આપણે હે ને દરિયામાં નાવાનો વિચાર છે, પણ હે ને પાણી બહુ પવન વધારે હશે ને તો ફાઈલી છે, એટલે આપણે અંદર કઈ નવા જવા હે નહીં. માથામાં ખારું પાણી નાખી દીધું. ફોટોશૂટ કરીને ઉભી રહી ગઈ છે. વ્યૂ જો મસ્ત મજાનો ઠંડો પવન આવે, ઉપરથી દરિયા આમ જો ફૂલ તોફાની અત્યારે છે. ધીમે ધીમે પાણી અંદર જાય છે, શર્ટ ખાલી થાય છે. હવે હાલો, એ પાસે જાવ છે ને મંદિર બાજુ. હે જો આમને દરિયા આવે ને એટલે એક જ વસ્તુ હોય, મકાઈ ખાવા. મકાઈ નું ઉધાર હાલે. તો હાલો મિત્રો, હવે અત્યારે એમ ઉપર જશો. મેડમ ને લાગી છે ભૂખ, એટલે હવે એમને ખવડાવી લઈશું. સસમા પહેરીને તૈયાર થઈ જાય, હાલવા મળે. મકાઈ ક્યાં ખાઈશ? અમે દરિયા આવી ને એટલે ગમે ને દરિયા શર્ટ ગમે દરિયા બાજુ જાય, અહીંયા હોય કે અમારા ગામડા બાજુ કુડા હોય કે પછી નિષ્કલંક મહાદેવ કોળિયાક હોય, દરિયા જાય ને એટલે એક જ વસ્તુ કે મકાઈ ખાવા જોવે. તો એ મકાઈ જ ગોતતી છે અત્યારે. ન મળી હે ક્યાં છે? હાલો, અમારે મેડમ છે ને ભૂખ્યા છે ને એટલે મસ્ત મજાની મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે. મારી બાજુ આપણી મકાઈ અહીંયા આવી ગઈ છે, એમને એ મકાઈ ખાવાનું ચાલુ કરી દીધું. તો મકાઈ કોને કોને ખાવી છે? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. એમ કે મસ્ત બાપા આમ તો દરિયા. તને મેં लिखूं राजा दिल का, तने मैं मेरा प्यार लिखूंगी. એકલી ગીત
હોય અવાજ કેવો આવે બોમ્બ ફૂટ્યો હોય એવો અવાજ આવે. જુઓ તમે હે લોકો. ને પાણી ભટકાય ને પથ્થર હારી અવાજ કેવો જોરદાર આવે છે. ઓ હે એ હાલો જો અહીંયા છે. ઓલા ભાઈ પાસે દૂરબીન છે હાથમાં. તો જુઓ મિત્રો બહાર આવ્યા છે ને તે પાણીની બોટલ પીધા પછી પણ આમ મેકઅપ લગાવવાનું બંધ નથી. હાલો હવે તો ગાઈઝ અત્યારે છે ને અમે ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ અને દી આથમવા આવ્યો છે. મને એમ કે દરિયો વાહે જાય છે પણ પાછળ જાતો જ નથી, નકરો આવ્યા જ કરે. જો રીલ્સ બીલ્સ એક કામ કર દરિયાને ધક્કો મારી જાય. એમાં હું તણાઈ જાઉં. રીલ્સ બિલ શૂટ કરવાના બદલે રીલ્સ તો સાઈડમાં રહી ગઈ, પણ છે ને નીચે દરિયો ખાલી જ નથી થતો અને જો કદાચ જઈએ ને તો એટલું પાણી તો પહોંચી જ જાય અને મને કઈ તરતા આવડતું નથી એટલે આપણે શાંતિથી અહીંયા દરિયાને નિહાળીએ. જો બિલાડું આ છે જાડો પાડો લીમડો. એ તો કોઈ દી તમે જોયો નહીં હોય ને. मेरा मजाक બિલાડું હતું અમે ઓલા કરે. आदिदेव महादेव हे शिवाय शंभु गिरिजात्मक विश्वनाथ हे शिवाय शंभु आदिदेव महादेव हे હાલો જઈશું. ઠીક છે માઇક તો ચાલુ જ તો. ના ના વાત મિત્રો સાંભળતા જશે. મિત્રો કહી દેશે તો હું કરતી હતી. વોઇસ તો આવતો જ હોય ને. અત્યારે આવ્યો ઠંડો પવન, નકર અત્યારે કેટલી ગરમી થતી ખબર છે. રસ્તામાં વરસાદ આવ્યો તો પછી પાછા થોડીક નજીક આવ્યા ને ત્યાં પાછું શું કહેવાય તડકો આવ્યો, ગરમી થવા મળી. અહીંયા આવ્યા તો પાછી ગરમી થવા મળી અને હવે ઘરે જાય પછી શું થાય છે. હા અત્યારે તો કદાચ ટાઈમ નહીં રે ભગોડા જવા માટે, કેમ કે જો તમે આ વ્લોગમાં સપોર્ટ આપશો ને તો એટલે અમે ભગોડા ને બગદાણા ને બધા જવાના જ છીએ. તો મિત્રો અત્યારે જો પાણીની તરસ લાગી ગઈ હતી ને તો અહીંયા રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા છીએ. હવે અહીંથી અમારું ઘર છે ને કદાચ 7 કિલોમીટર જેટલું દૂર હશે અને અત્યારનો નજારો જો તમે કેટલો મસ્ત છે. દિવસે વરસાદ પડ્યો ને અત્યારનો નજારો જો કઈક આવો જોવા મળે. અને હું કહેવાય સંધ્યા ખોલી કેવું જોરદાર. ત્યારે જો કેવી મસ્ત સંધ્યા ખોલી તમે જોઈ શકો. તો મિત્રો છે ને આપણે અહીંયા વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો ને મળીએ પાછા બીજા નવા વ્લોગમાં.